વેલકમ અગેન. સ્ટાર્ટ કરીશું ક્વેશ્ચન નંબર 14 થી. બિંદુ આગળ સ્પર્શક તથા અભિલંબન સમીકરણ શોધો. એટલે કે તમને કોઈ બિંદુ આપેલું હશે, y બરાબર વક્ર આપેલું હશે અને બિંદુ આપેલું હશે. એના પરથી તમારે સ્પર્શકનું સમીકરણ મેળવવાનું છે અને અભિલંબન સમીકરણ મેળવવાનું છે. સ્પર્શકનું સમીકરણ મેળવવા માટે આપણને ઢાળની જરૂર પડશે, એટલે કે dy/dx ની જરૂર પડશે, બરાબર. અને આપણે સમીકરણ જાણીએ છીએ કે y - y0 dy/dx × x - x0 એ થઈ જાય. ત્યારબાદ અભિલંબ સમીકરણ મેળવવાનું છે. તો સ્પર્શકના ઢાળ પરથી અભિલંબ ઢાળ મળશે, એના પરથી આપણે સમીકરણના અંદર કિંમત મૂકી દઈશું એટલે તમને અભિલંબ સમીકરણ મળી જશે, બરાબર. ફર્સ્ટ જોઈશું y બરાબર આપણી છે 4 - x3 + 13x2 - 10x + 5 પરના 0,5 બિંદુ આગળ એવું તમને કીધું છે. આ બિંદુ આગળ આપણે સ્પર્શકનો ઢાળ મેળવવો પડશે પહેલા તો સ્પર્શકનો ઢાળ મેળવવા માટે dy/dx મેળવવું પડશે. ફર્સ્ટ આપણે મેળવીશું dy/dx = x⁴ નું સૂત્ર એ છે 4 આગળ આવી જશે અને x⁴ - 1 - 6 * 3 આગળ આવી જશે અને x⁴ માંથી 1 બાદ કરવાના પ્લસ 13 x² 2 આગળ આવી જશે અને x⁴ - 1 માઈનસ 10x છે તો -10 થઈ જશે અને ફાઇનલ થઈ જવાનું વિકલન તમારું 0. ઓકે = 4 * x⁴ - 1 = 3 6 × 18 અને x⁴ - 2 + 13 × 6 = 26 x⁴ - 1 = x⁴ 1 - 10 + 0 છે, બરાબર. આ તમારું શું આવ્યું dy/dx વેલ્યુ. હવે dy/dx એ શું છે? સ્પર્શકનો ઢાળ છે. તો એ સ્પર્શકનો ઢાળ મને 0,5 બિંદુ આગળ મેળવવાનો છે, બરાબર. તો એ વેલ્યુ મૂકીશું. તો સ્પર્શકનો ઢાળ is equal to dy/dx. શું વેલ્યુ મૂકવાની છે? તો x is equal to 0. ના તો એને 0,5 લખી તો પણ ચાલે. જ્યાં x ની વેલ્યુ 0 છે અને y ની વેલ્યુ છે 5, બરાબર. આપણે x માં વેલ્યુ મૂકીશું 0 તો શું આવી જશે 4 * 0 નો ક્યુબ માઈનસ 18 * 0 નો સ્ક્વેર પ્લસ 26 * 0 માઈનસ 10. તો આ તો બધા પદ તમારે 0 થઈ ગયા તો બાકી શું બચ્યું? ઓન્લી -10. તો આ તમારું શું આવ્યું dy/dx એટલે સ્પર્શકનો ઢાળ મળ્યો, બરાબર. સ્પર્શકનો ઢાળ જેને આપણે dy/dx પણ કહીએ છીએ. હવે સ્પર્શકનો ઢાળ મળી ગયો તો એના પછી આપણે સ્પર્શકનું સમીકરણ મેળવી લઈએ. તો સ્પર્શકનું સમીકરણ એટલે 0,5 બિંદુ આગળ સ્પર્શકનું સમીકરણ આપણે જાણીએ છીએ કે શું આવશે સ્પર્શકનું સમીકરણ? તો y - y0 = dy/dx × x - x0, બરાબર. જે પોઈન્ટ આપણે હોય એ મૂકી દેવાનું. આ તમારું x0 કે જે આપ્યું એ મૂકી દેવાનું છે, બરાબર. ઓકે હવે આ તમારું y 0,5 બિંદુ આગળની વાત કરી છે. આ તમારું થઈ જશે x0 અને આ લઈ જવાનું y0 એટલે y0 ની વેલ્યુ તમારી પાસે 5 છે. તો y - 5 dy/dx ની વેલ્યુ શું મળી છે આપણને? -10 * x - x0 ની વેલ્યુ કેટલી છે? તો 0 છે. તો એ વેલ્યુ મૂકી દઈશું x - 0. હવે આ તમારું y - 5 = -10 * x is -10x. તમારી સ્ટેપ્સ બરાબર આ તરફ લાવી દઈશું એટલે પ્લસ થઈ જશે. તો આ 10x + y - 5 = 0 જે સ્પર્શકનું સમીકરણ થશે, જે માત્ર સ્પર્શકનું સમીકરણ છે. ઓકે તો આ સ્પર્શકનું સમીકરણ તો આપણે પડી ગયું. હવે આપણે શોધવાનું શું છે? તો અભિલંબનું સમીકરણ. તો અભિલંબનું સમીકરણ મેળવવા માટે ફર્સ્ટ આપણે સમજીશું અભિલંબનો ઢાળ. તો આપણે જાણીએ છીએ કે સ્પર્શકનો ઢાળ ઇન્ટુ અભિલંબનો ઢાળ is equal to -1. તો એના પરથી અભિલંબનો ઢાળને સૂત્રકર્તા બનાવીશું. જે અભિલંબનો ઢાળને સૂત્રકર્તા બનાવીએ તો અભિલંબનો ઢાળ is equal to શું આવી જશે? -1 બાય સ્પર્શકનો ઢાળ તમારો છેદમાં જશે. સ્પર્શકનો ઢાળ. હવે સ્પર્શકનો ઢાળ આપણી પાસે કેટલો છે? તો સ્પર્શકનો ઢાળ is equal to -10 એટલે વેલ્યુ મૂકી દઈશું -1 બાય -10 કેન્સલ એટલે આ તમારું 1/10. એ તમારું શું આવ્યું? અભિલંબનું ઢાળ આવ્યું છે, બરાબર. તો હવે આપણે અભિલંબનું સમીકરણ મેળવીશું. તો 0,5 માંથી 0,5 બિંદુ આગળ અભિલંબનું સમીકરણ હવે અભિલંબનું સમીકરણ લખી દઈશું તો શું આવે છે? y - y0 is equal to અભિલંબનું ઢાળ. ઓકે ઢાળ
ગુણ્યા x માઇનસ x 0. ઓકે, તો એ વેલ્યુ મૂકી દેશું y માઇનસ y0 કેટલા છે તમારી પાસે 5 ઇઝ ઇક્વલ ટુ અભિલંબનો ઢાળ કેટલો મળે તો 1/10 ઇન્ટુ x માઇનસ x0 ની વેલ્યુ કેટલી છે તો 0. હવે આ 10 તમારા y સાથે ગુણાશે એટલે સોલ્યુશન 10y માઇનસ 10 into 5 is 50 is equal to x minus 0 is x. તો અને હવે 10y અને minus 50 જે છે બરાબર બીજી બાજુ લઈ જઈએ એટલે સોલ્વ જવાનું x minus 10y plus 50 is equal to 0 જે x is equal to જે 0.5 બિંદુ આગળ જે 0.5 બિંદુ આગળ અભિલંબનું સમીકરણ છે. અભિલંબનું સમીકરણ થશે. ઓકે, તો આ તમને સ્પર્શકનું સમીકરણ પણ મળી ગયું અને અભિલંબનું સમીકરણ પણ મળી ગયું છે. હવે આપણે ક્વેશ્ચન નંબર 5 જોઈશું. એમાં શું આપ્યું છે કે x cos t, y sin t પરના t π/4 ને સંકલ્પ બિંદુ પર આપણે આ બંને સમીકરણ મેળવવાના છે. તેના માટે તમને આપ્યું શું છે x cos t અને y sin t આપ્યું છે. એટલે કે તમને પ્રચળ સમીકરણ આપ્યા છે તો ફર્સ્ટ આપણે dy/dx/dt મેળવવું પડશે, dy/dt મેળવવું પડશે. ત્યારબાદ dy/dx મેળવવાનું છે. તો dy/dx બરાબર શું આવશે dy/dt છેદમાં dx/dt. ત્યારબાદ આપણે t ની વેલ્યુ મૂકી દેશું એટલે તમને શું મળશે સ્પર્શકનો ઢાળ મળી જશે. ઓકે, તો x cos t આપ્યું છે એ લખી લઈએ. x cos t and y sin t. ઓકે, હવે t સાથે સંકલન કરીશું તો dx/dt. તો cos t નું વિકલન શું થાય છે -sin t. dy/dt sin t નું વિકલન શું થાય તો cos t અને t નું વિકલન t ની સાપેક્ષ 1 થઈ જાય. ઓકે, હવે આપણે મેળવવાનું છે dy/dx. તો dy/dx કેવી રીતે મળશે dy/dt by dx/dt. dy/dt ની વેલ્યુ છે તમારી પાસે cos t છેદમાં dx/dt છે આપણી પાસે -sin t. તો cos upon sin is cot, પરંતુ એ જે માઈનસ છે એટલે માઈનસ cot t થવાનું. ઓકે, આ તમારું મળ્યું dy/dx. હવે dy/dx શું છે સ્પર્શકનો ઢાળ છે. તો સ્પર્શકનો ઢાળ આપણે કયા બિંદુ પર મેળવવાનો છે t π/4 આગળ. સ્પર્શકનો ઢાળ આ તમારું dy/dx એના અંદર આવશે t π/4 t બરાબર π/4 આગળ તો માઈનસ cot π/4. આપણે જાણીએ છીએ કે tan π/4 is 1. તો cot π/4 પર તમારે કેટલા થવાના 1 થવાના ઇઝ ઇક્વલ ટુ આગળ માઈનસ છે એટલે શું આવશે -1 આવશે. બરાબર, તો આ તમારું સ્પર્શકનો ઢાળ શું મળ્યું -1 મળ્યું છે. સ્પર્શકનો ઢાળ તો મળી ગયો, પરંતુ આપણે મેળવવાનું શું છે તો સ્પર્શકનું સમીકરણ. બરાબર, t બરાબર π/4 આગળ મેળવવાનું છે. ઓકે, તો એના માટે પહેલા તમારે બિંદુ જોઈશે કે સ્પર્શક એ કયા બિંદુમાંથી પસાર થાય છે. રાઈટ, તો બિંદુ મેળવીશું આપણે. તો x ત્યાં છે ત્યાં આપણે t મૂકી દઈશું π/4. બરાબર, એના આપણે લઈએ આપણે x1 cos t cos t π/4. બરાબર, તો આ cos π/4 અને cos π/4 ની વેલ્યુ શું આવે છે 1/√2. ઓકે, ત્યારબાદ x1 જે મળી ગયું એ cos t છે. હવે y બરાબર sin t આપ્યું છે તો એની અંદર આપણે t ની વેલ્યુ π/4 મૂકી દઈશું. તો y એના નામ લઈએ y1 જ્યાં t બરાબર π/4 મૂકવાના છે. તો sin t ની વેલ્યુ છે π/4. હવે sin π/4 શું થાય તો 1/√2. બરાબર, તો આ બે તમને બિંદુના યા મળી ગયા છે તો 1/√2 y1 ની વેલ્યુ મળી છે 1/√2. તો હવે આપણે એ બિંદુ આગળ સ્પર્શકનો સમીકરણ મેળવવાનો છે. લખીશું આપણે 1/√2 બિંદુ આગળ સ્પર્શકનું સમીકરણ શું આવે છે તો y - y0 is equal to dy/dx into x minus x0. ઓકે, તો આ પહેલા આપણે y લખી દઈએ y0 કેટલા મળે આપણી પાસે આપણે y1 લખી દઈશું y1 લખો x0 લખો y0 લખો 4. બરાબર, આપણે y1 x1 બરાબર નામ આપે છે આપણે x1 y1 લખીશું. તો
તો y1 ની વેલ્યુ કેટલી મળી છે 1/√2 is equal to dy by dx. તો dy by dx કેટલા છે -1 into x minus x1 ની વેલ્યુ કેટલી મળી તો 1/√2. ઓકે, આપણી પાસે તમે બિંદુ નહીં આપેલા હતા કે આ બિંદુમાં આ બિંદુ આગળ તમે સમીકરણ મેળવો. એટલે માટે આપણે શું કરવું પડ્યું? તમે t બરાબર π/4 આપ્યું હતું અને x અને y ની કિંમત આપી હતી, તો આપણે એ બિંદુ આપણે મેળવ્યા હતા t બરાબર π/4 મૂકી. ઓકે, હવે ઇઝ ઇક્વલ ટુ શું આવશે? આમાં -1 છે, આપણે અંદર મૂકી દઈશું. તો y - 1/√2 is equal to -1 into x is -1 minus minus plus 1/√2. ओके, तो x माइनस x से बराबर यहाँ पर हम डाल देंगे या प्लस x से जैसे प्लस x प्लस y माइनस 1/√2 प्लस 1/√2 बराबर यहाँ पर नाम से माइनस 1/√2 की जैसे इज इक्वल टू 0. छेद बनेना सरखा છે તો એનો સરવાળો થાય -1 - 1 is -2. તો તમારું x plus y -2/√2 is equal to 0. હવે √2 into √2 is 2. तो अंश અને છેદમાંથી √2 તમારે કેન્સલ થઈ જશે, તો બાકી શું બચવાનું x plus y minus √2 is equal to 0, જે માંગેલ સ્પર્શકનું સમીકરણ થશે, જે સ્પર્શકનું સમીકરણ છે. ઓકે, હવે આ ફક્ત સ્પર્શકનું સમીકરણ મળ્યું છે. આપણે શોધવાનું તો શું છે? બીજું અભિલંબનું સમીકરણ પણ મેળવવાનું છે. સ્પર્શકનો ઢાળ મળ્યો છે, એના પરથી આપણને અભિલંબનો ઢાળ મળશે અને એના પરથી આપણે સમીકરણ મેળવી લઈશું. ઓકે, તો અહીં લખી દઈશું આપણે સ્પર્શકનો ઢાળ છે, તો એના પરથી આપણે અભિલંબનો ઢાળ બરાબર -1 બાય સ્પર્શકનો ઢાળ. હવે સ્પર્શકનો ઢાળ કેટલો મળ્યો તો -1, તો -1 બાય -1 માઇનસ is +1. ઓકે, તો હવે આપણે 1/√2 બિંદુ આગળ અભિલંબનું સમીકરણ આ y - y1 is equal to અભિલંબનો ઢાળ લખી દેવાનો, અભિલંબનો ઢાળ into x - x1 બરાબર એની વેલ્યુ મૂકવાની છે, પરંતુ અભિલંબનો ઢાળ કેટલો છે +1, તો અહીં તમારું આવી જશે +1 બરાબર. તો આ તમારું થઈ જવાનું +x અને આ થઈ જશે -1/√2 બરાબર. તો હવે શું કરશું? આ y જે છે એને બરાબર ની આગળ લાવીએ એટલે થઈ જવાનું તમારું -y બરાબર -1/√2 છે. -1/√2 ને બરાબર ની આગળ લાવશો તો તમારું થઈ જશે +1/2. હવે આ બે વસ્તુ તમારું કેન્સલ થઈ જવાનું બરાબર. આ તમારું x + y આવશે. તો x + y is equal to શું થઈ ગયું 0. હવે આપણે x જે શું થશે કે y જે છે બરાબર ની બીજી બાજુ લઈ જઈએ એટલે આપણે શું જવાનું x is equal to -y. ઓકે, આપણે શું કર્યું છે? x ને આ તરફ જ આપ્યા છે અને y ને બરાબરની આ તરફ લાવ્યા એટલે આ તમારું ચિહ્ન શું થઈ જશે? માઈનસ થઈ જશે. ઓકે, એટલે x - y બરાબર 0 થઈ જવાનું. હવે x એ સૂત્ર કરતા બનાવીશું એટલે y બરાબરની બીજી બાજુ જશે, થઈ જવાનું x is equal to y. તો x is equal to y જે છે એ e બરાબર π/4 આગળના અભિલંબનું સમીકરણ થશે. ઓકે, ક્લિયર થાય છે? હવે આપણે એનો આગળ જોઈશું ક્વેશ્ચન નંબર આગળ જોઈએ ક્વેશ્ચન નંબર 18. ક્વેશ્ચન નંબર 18 આપ્યું છે કે વક્ર y બરાબર 4x³ - 2x⁵ આ જે છે અત્યારે જે આપણે એક્ઝામ્પલ કરશો એ બરાબર તૈયાર કરશો, એક્ઝામમાં પૂછાય છે. હવે ક્વેશ્ચન કરશું એ પણ ઇમ્પોર્ટન્ટ છે, તો બરાબર ધ્યાન આપીશું. આપણે થોડો અલગ છે આ ક્વેશ્ચન બરાબર. જો શું આપ્યું છે ક્વેશ્ચન નંબર 16 માં કે 18 છે, સોરી ક્વેશ્ચન નંબર 18 શું આપ્યું છે કે વક્ર y બરાબર વક્ર y is equal to 4x³ - 2x⁵ ના ઉગમ બિંદુમાંથી પસાર થતા સ્પર્શકોના સ્પર્શ બિંદુઓ શોધો. સ્પર્શકોના સ્પર્શ બિંદુઓ શોધો. સ્પર્શ બિંદુઓ શોધો. ઓકે, શું આપ્યું છે ક્વેશ્ચન નંબર 18 માં? વક્ર આપ્યો છે કે y is equal to 4x³ - 2x⁵ ના એક
વક્ર આપ્યો છે એના ઉગમ બિંદુમાંથી પસાર થતા સ્પર્શકોના સ્પર્શ બિંદુઓ મેળવવાના છે. તો સપોઝ આ તમારો વક્ર છે, બરાબર, જે y f છે. હવે આ તમારો એક સ્પર્શક છે, આ તમારો સ્પર્શક થઈ ગયો. તો આપણે સ્પર્શકોના સ્પર્શ બિંદુઓ શોધવાના છે, બરાબર. વક્ર જે છે એના કયા બિંદુ આગળ સ્પર્શક પસાર થાય છે, તો એ આપણે સ્પર્શ બિંદુ મેળવવાનું છે. અને તમને શું આપ્યું છે કે એ જે સ્પર્શક છે એ ઉગમ બિંદુમાંથી પસાર થાય છે. તો ફર્સ્ટ આપણે પહેલા એવું ધારી લઈશું કે વક્ર જે છે એ AB બિંદુમાંથી પસાર થાય છે, સ્પર્શકને AB બિંદુમાંથી પસાર થાય છે, બરાબર. તો લઈ લઈએ પહેલા તો શું શોધીએ. પહેલા આપણે પહેલા તો જે y આપ્યું છે વક્ર, y પહેલા તો 4x³ - 2x⁵ છે એ લખી દેશું. ત્યારબાદ dy/dx મેળવી લેશું. dy/dx is equal to d/dx of 4x³ - 2x⁵ is equal to 4x³ છે. તો બરાબર, તો 3 તમારે આગળ આવીશું વિકલન કરશું x³ નું એટલે 3 માંથી 1 બાદ કરવાના -2 * x⁵ છે તો 5 આગળ આવી જશે અને x⁵ - 1 થઈ જશે is equal to 4 * 12 x⁵ 3 - 1 is 2 -5 * 10 અને x⁵ 5 - 1 is 4 થઈ જશે, બરાબર. તો આ તમારું શું મળ્યું dy/dx 12x² - 10x⁴. હવે આ dy/dx શું છે, સ્પર્શકનું ઢાળ છે, બરાબર. તો ધારી લઈએ કે સ્પર્શ બિંદુ કયું છે AB. ધારો કે સ્પર્શક વક્રનું સ્પર્શ બિંદુ AB બિંદુ આગળ, ધારો કે AB સ્પર્શ બિંદુ આગળ સ્પર્શકનો ઢાળ તો dy/dx ત્યાં મૂકી લેવાનું છે આપણે AB, બરાબર. તો AB સ્પર્શ બિંદુ આગળ સ્પર્શકનો ઢાળ મેળવવાનો છે. તો જ્યાં પણ x હશે આ તમારી a જે છે એ શું થઈ ગઈ, x ની વેલ્યુ થઈ ગઈ અને b તમારું શું થઈ જવાનું, y ની વેલ્યુ થશે, બરાબર. તો એ વેલ્યુ મૂકી દઈએ 12 x ની જગ્યાએ પર મૂકીશું a, તો આ તમારું 12a² - 10 x⁴. તો x ની જગ્યાએ પર શું મૂકવાનું છે, આપણે a મૂકવાના છે એટલે 10a⁴. AB બિંદુ આગળ આપણે સ્પર્શકનું ઢાળ સમીકરણ લખીશું. તો AB બિંદુ આગળ સ્પર્શકનું સમીકરણ જો x0 y0 બિંદુ આગળ લખવું હોય તો આપણે y - y0 is equal to ઢાળ into x - x0 લખીએ છીએ, બરાબર. તો હવે આપણે AB બિંદુ આગળ લખવાનું છે. તો શું આવશે, તો y - b is equal to ઢાળ જે કેટલો છે આપણી પાસે, તો 12a² - 10a⁴ into x - x0 ની જગ્યા પર શું લખવાનું છે આપણે a. ઓકે, તો આ AB બિંદુ આગળ સ્પર્શકનું સમીકરણ થયું. આપણે આ શું મેળવ્યું, AB બિંદુ આગળ સ્પર્શકનો ઢાળ મેળવ્યો, ત્યારબાદ AB બિંદુ આગળ સ્પર્શકનું સમીકરણ મેળવ્યું આપણે. હવે આપણે જાણીએ છીએ કે સ્પર્શક જે છે એ ઉગમ બિંદુમાંથી પસાર થાય છે, બરાબર. તો x અને y ની વેલ્યુ શું આવવાની, 0 થશે, બરાબર. સ્પર્શક ઉગમ બિંદુમાંથી પસાર થાય છે તેથી x = 0 થશે અને y = 0 થશે. એ આપણે આ સમીકરણની અંદર મૂકી દઈશું. તો શું આવશે, 0 - b is equal to 12a² - 10a⁴ into x ની જગ્યાએ કોણ છે આપણે 0 - 8, બરાબર. હવે તો માઇનસ બંને બાજુ કેન્સલ થઈ જવાનું. તો બાકી શું રહેશે, b is equal to a તો છે જ. ઓકે, હવે આ બંનેમાંથી શું કોમન નીકળશે, તો 2 કોમન નીકળી શકે, તો 2 બંને પદમાં a² છે તો a² ને કોમન નીકળશે. તો બાકી શું બચવાનું, 6 6 * 12 થાય અને a² તો નીકળી ગયો છે, માઇનસ 2 નીકળી ગયો છે, બાકી શું બચવાનું 5 અને a² પણ બહાર નીકળ્યો છે, બાકી શું રહેશે a². તો b = 2a² - 6 - 5a² અને આપણે સમીકરણ 1 લખીશું, બરાબર. હવે જે આ વક્ર છે
y = 4x³ - 2x⁵ જે છે એ AB આગળ એનું આપણે સમીકરણ લખીએ તો વક્ર y = 4x³ - 2x⁵ નું AB આગળનું સમીકરણ બિંદુ AB આગળનું સમીકરણ કારણ કે એ જે વક્ર છે એ તમારું AB માંથી તો પસાર થાય છે બરાબર આ તમારું વક્ર એ AB બિંદુમાંથી પસાર થાય છે એટલે આપણે AB બિંદુ આગળનું સમીકરણ મેળવી દઈશું તો જ્યાં y છે ત્યાં મૂકવાનું છે p અને જ્યાં x છે ત્યાં મૂકવાનું છે આપણે a - 2a⁵ અને સમીકરણ 2 લખી દઈશું બરાબર હવે આ જો તમારું b આ સમીકરણ છે અને આપણું b સમીકરણ છે તો બંને સમીકરણને આપણે સરખાવી દઈશું તો શું મળશે સમીકરણ 1 અને 2 ને સરખાવતા 1 અને 2 ને સરખાવતા એને રીતે સરખાવી સમીકરણ 1 માં શું આપ્યું છે 2a² - 6 - 5a² ઓકે આમાંથી a² તો કોમન નીકળે છે પરંતુ a પણ છે તો a³ લખવાનું રહી ગયું બરાબર a³ થશે ઓકે તો સરખાવીશું આપણે તો 2a³ 6 - 5a² આ તમારું b બરાબર છે 4a³ - 2 a⁵ ઓકે હવે આ પદમાં જોઈએ તો બંને પદમાંથી શું કોમન નીકળે છે 2a³ નીકળે છે તો બાકી શું બચશે 2 - 2 તો નીકળી ગયા a³ પણ નીકળી ગયા તો બાકી શું બચ્યું a² બાકી રહ્યું ત્યારબાદ આપણે શું આવશે લેફ્ટ હેન્ડ સાઈડ 2a⁵ 6 - 5a² તો આ બંને પદ કેન્સલ થઈ ગયા તો બાકી શું બચે છે 6 - 5a² = 2 - a² બાકી બચે છે ઓકે હવે સ્ક્વેર પદ સાથે લખીશું તો -5a² માઇનસ માઇનસ પ્લસ a² = 2 6 બરાબર ની બીજી બાજુ લઈ જઈએ એટલે -6 થઈ જશે -5a² + a² is -4a² 2 - 6 is -4 -4 કેન્સલ તો a² = આવી જવાનું 1 તેના પરથી a ની વેલ્યુ શું મળશે મને a = ±1 બંને બાજુ વર્ગમૂળ લેશું એટલે a = ±1 માટે a = 1 અને a = -1 બે કિંમત મળે છે તો હવે શું કરવાનું છે આપણે સ્પર્શ બિંદુ શોધવાના છે તો સ્પર્શ બિંદુ આપણે કયું લીધું હતું AB તો હવે આપણે a = 1 મૂકીશું તો તમને b બરાબર શું મળે છે એ આપણે મૂકીશું ત્યારબાદ a = -1 મૂકીને b તમને શું મળે છે એ આપણે મેળવવાનું છે તો a = 1 તો b હવે આપણે આમાં વેલ્યુ મૂકીશું તો b = શું આવશે 4 × 1/3 - 2 × 1/5 બરાબર આ આપણું શું છે તમને વક્ર આપેલું હતું એનું સમીકરણ જે AB બિંદુમાંથી પસાર થતું હતું એનું સમીકરણ આપણે લખેલું છે એટલે બિંદુ પર આપણે કિંમત મૂકીએ છીએ રાઈટ તો b 4 × 1/3 - 2 1/3 તો 4 - 2 is 2 લઈ જવાનું 4 - 2 is 2 તો આ તમારું એક સ્પર્શ બિંદુ પર મળ્યું 1 હવે a = -1 તો b = 4 × -1/3 - 2 × 1/5 is equal to -1/3 - 1 થશે -1 × 4 is -4 આ તમારું -1/5 છે -1/5 is -1 હવે તમારી પાસે ઓલરેડી માઈનસ છે તો માઈનસ પ્લસ 2 -4 + 2 is -2 બરાબર તો a = -1 તો b બરાબર શું મળે છે -2 તો આનું એક સ્પર્શ બિંદુ શું આવ્યું -1 - 2 તો આમ તમારા સ્પર્શ બિંદુના અહીંયા કેટલા મળશે 2 કયા તો 1 2 અને -1 -2 ઓકે સમજ પડી શું કરવું છે તમારું વક્ર આપેલું હતું બરાબર તે પહેલા તો આપણે લઈ લીધું y બરાબર લખ્યું વક્ર ત્યારબાદ d / dx મળે ત્યારબાદ શું કર્યું તો એ સ્પર્શકનો ઢાળ કર્યો dy / dx તો એ સ્પર્શકનો ઢાળ AB માંથી પસાર થાય છે એટલે એના AB બિંદુ આગળનો સ્પર્શકનો ઢાળ આપણે મેળવ્યો તો જ્યાં x અને y હોય ત્યાં આપણે AB ત્યારબાદ સ્પર્શકનું સમીકરણ મેળવ્યું કે જે AB માંથી પસાર થાય છે બરાબર એ થઈ ગયું એના બાદ શું કર્યું વક્ર આપણો જે આપ્યો હતો એનું આપણે AB બિંદુ આગળનું સમીકરણ મેળવ્યું એટલે જ્યાં x હતું ત્યાં આપણે a લખ્યું અને જ્યાં y હતું ત્યાં આપણે b લખ્યું બરાબર ત્યારબાદ બે સમીકરણને સરખાવી દીધા એના પરથી આપણને a ની વેલ્યુ મળી અને એ જે a ની વેલ્યુ જે છે આપણે b માં મૂકી દીધી એટલે આપણને b મળે છે બરાબર તો સ્પર્શ બિંદુ કેટલા મળે છે 2 કયા તો 1 તો કયો મળ્યો છે 1 2 અને -1 -2 ઓકે તો નંબર 21 y = x³ + 2x + 6 ના રેખા x + 14y + 4 = 0 ને સમાંતર અભિલંબના સમીકરણ મેળવવાનું છે તો આજ તમને y = x³ + 2x + 6 જે આપ્યું છે એ તમારું શું છે વક્ર છે બરાબર તો વક્રના રેખા
ને સમાંતર અભિલંબનું સમીકરણ આપણે મેળવવાનું છે. એટલે જે વક્રનો અભિલંબ જે છે એ શું છે? રેખાને સમાંતર છે. તો એના માટે શું મેળવવાનું છે? આપણે અભિલંબના સમીકરણ મેળવવાનું છે. તો અભિલંબના સમીકરણ મેળવવા માટે ફર્સ્ટ આપણે અભિલંબના ઢાળ શોધવો પડશે, બરાબર? અને અભિલંબનો ઢાળ શાના પરથી મળે છે? તો સ્પર્શકના ઢાળ પરથી. તો જે વક્ર આપ્યો છે તો વક્ર પર આપણે સ્પર્શકનો ઢાળ પહેલા તો મેળવીશું, ત્યારબાદ એના પરથી અભિલંબનો ઢાળ મેળવીશું. ઓકે, તો સ્ટાર્ટ કરીશું આપણે. તો વક્ર y બરાબર આપ્યું છે y = x³ + 2x + 6. તો xy બિંદુ આગળ વક્રના સ્પર્શકનો ઢાળ બરાબર શું આવે? તો dy/dx. બરાબર, તેના માટે ફર્સ્ટ આપણે dy/dx મેળવવું પડશે. તો dy/dx આના પરથી શું આવે છે? dy/dx = x³ નું શું થઈ જશે? 3 આગળ આવી જશે ને x = 3 - 1 is 2 અને 2x થઈ જશે 2 અને 6 થઈ જશે 0. તો dy/dx શું આવે છે? 3x² + 2. તો આ વક્રના સ્પર્શકનો ઢાળ આવે. હવે આપણે વક્રના અભિલંબનો ઢાળ મેળવવાનો છે. વક્રના xy બિંદુ આગળ વક્રના અભિલંબનો ઢાળ -1/, શું આવે છે? સ્પર્શકનો ઢાળ. -1/, સ્પર્શકનો ઢાળ is equal to -1. સ્પર્શકનો ઢાળ કેટલો છે? 3x² + 2. તો આ તમારું શું થયું? અભિલંબનો ઢાળ થયો. બરાબર, હવે તમે શું કીધું છે કે જે વક્રનો અભિલંબ છે એ તમને આ રેખા આપેલી છે એને શું છે? સમાંતર છે. બરાબર, જો અભિલંબ જે છે એ રેખાને સમાંતર હોય તો એના ઢાળ પણ કેવા તમારા બંનેના સમાન થવાના. તો એના માટે પહેલા આપણે રેખાનો ઢાળ મેળવવું પડશે. બરાબર, તો રેખા x + 14y + 4 = 0 નો ઢાળ. રેખાનો ઢાળ શું આવે? -a/b. બરાબર, તો આમાં તમારું a શું આવવાનું? -1. a શું આવવાનું? 1 આવવાનું અને b તમારે શું આવશે? 14. તો તમારું રેખાનો ઢાળ શું આવે? -1/14. હવે અભિલંબનો ઢાળ = રેખાનો ઢાળ. અહીં અભિલંબ એ રેખાને સમાંતર છે. માટે અભિલંબનો ઢાળ = રેખાનો ઢાળ. ઓકે, બંનેના ઢાળને શું કરવાનું છે? આપણે સરખાવી દેવાનું છે. તો અભિલંબનો ઢાળ કેટલો છે આપણી પાસે? -1/3x² + 2 અને રેખાનો ઢાળ કેટલો આવે? તો -1/14. તો માઇનસ કેન્સલ બની બાજુ ક્રોસ ગુણાકાર કરીશું. 14 × 1 is 14 and 3x² + 2 × 1 is 3x² + 2. હવે 14 ને બરાબરની બીજી બાજુ લઈ જઈશું. તો 3x² સૂત્ર કરતા બનાવીએ તો 14 - 2 થઈ જશે. 3x² = 14 - 2 is 12. બરાબર, અને x² બરાબર શું થઈ જવાનું? 4 × 12 એટલે x² બરાબર થઈ જવાના તમારા 4. અને આના પરથી 4 એટલે શું થવાનું? તમારો 2 નો સ્ક્વેર થશે. તો x = શું થઈ જશે? +or -2 વેલ્યુ આવવાની. એટલે કે x ની તમને બે વેલ્યુ મળે છે. x = 2 અને x = -2. x = 2 અને x = -2. હવે જ્યારે x = 2 હોય ત્યારે તમારો y શું મળે છે એ મેળવી લઈએ. જો x = 2 તો y = સમીકરણમાં કિંમત મૂકી દેવાના. x = 2 તો આ તમારા 2 નો ક્યુબ + 2 × 2 + 6 is equal to 2 × 4 = 8 + 4 + 6 + 4 = 10 10 ને 8 18. તો જ્યારે આપણે x ની વેલ્યુ 2 મૂકીએ છીએ ત્યારે y કેટલા મળે છે? 18 મળે છે. બરાબર, તો આ બિંદુ આગળ સ્પર્શકનું અભિલંબ સમીકરણ મેળવી લઈએ. 218 આગળ અભિલંબનું સમીકરણ. તો શું આપણે જાણીએ છીએ કે શું આવે છે? તો y - y0 = જે અભિલંબનો ઢાળ આવે છે તે × x - x0. તો એના માટે અભિલંબનો ઢાળ જોઈશે. તો અભિલંબનો ઢાળ જે છે એનું સૂત્ર શું છે? -1/3x² + 2. એમાં પણ આપણે x ની વેલ્યુ મૂકી દઈશું 2 તો શું આવશે? -1/3 × 2 નો સ્ક્વેર + 2 તો -1/2 નો સ્ક્વેર is 4. 4 × 12 12 થઈ જશે 14 -1/4.
14 થશે બરાબર. તો એ વેલ્યુ આપણે અહીં મૂકીશું. તો તમારું y માઇનસ y0 તમારે છે 18 ઇઝ ઇક્વલ ટુ -1/14 અને x માઇનસ x0 કેટલા છે 2 બરાબર. તો x માઇનસ 2 થઈ જશે. હવે શું કરશું 14 ને y સાથે ગુણી દઈશું. તો 14 × y માઇનસ 18 × 14 ઇઝ ઇક્વલ ટુ x માઇનસ 2. હવે y ને બરાબર બીજી બાજુ લઈ જઈએ તો x માઇનસ 14y માઇનસ 2 તો છે જ પ્લસ 18 ગુણ્યા 14 કેટલા થાય છે એ જોઈ લઈએ 0 8 1 8 2 5 2 ઇઝ ઇક્વલ ટુ 0 થશે બરાબર. હવે શું કરશું આપણે પેલું માઇનસ કે આ માઇનસ છે ભૂલ કરતા નહીં. આ માઇનસ છે તો માઇનસ માઇનસ થઈ જશે 10 બરાબર. તો શું કરીશું આપણે માઇનસ x છે તો એને બરાબર આ તરફ લાવીએ પ્લસ થવાનું પ્લસ 2 ને બરાબર આ તરફ લાવશું એટલે માઇનસ 2 થશે અને આને આપણે 14 બહાર જવા દઈએ છીએ અને આ તમારું છે માઇનસ. ઓકે ક્લિયર થાય છે. સમજ પડે છે શું કરવાનું છે બરાબર. હવે x plus 14y minus 254 is equal to 0. તો તમારું આ એક સમીકરણ મળી ગયું. હવે આપણે x બરાબર શું મૂકીશું જો x is equal to -2 તો y બરાબર -2 મૂકીશું. તો -2 નો ક્યુબ પ્લસ 2 × -2 પ્લસ 6 તો વેલ્યુ છે આપણે 8 વેલ્યુ 4 પ્લસ 6 તો આ તમારે શું થઈ જવાના -8 - 4 is -12 -12 + 6 is -6 તો -2 -6 બિંદુ આગળ અભિલંબનું સમીકરણ તો y - y0 તો y - +6 is equal to ઘાત તમારો -1/14 જ જવાનો છે અને -2 મૂકશું તો 3 × -2 રદ કરીએ એટલે +2 રદ થઈ જશે બરાબર into x - +2 ઓકે 14 ગુણાશે 14 × y 14 ગુણ્યા 4 તમે કેટલા થવાના 14 × 84 -1 × x is -x minus plus or minus -2 થઈ જશે. -x નો બરાબર યાદ રાખો એટલે x plus 14y plus 84 plus 2 is equal to 0. તો આ તમારું x plus 14y plus 84 plus 2 is 86 is equal to 0. તો આ